टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વરુણ, ઓબ્વિયસલી નિફ્ટી ઓટો પરફોર્મ કરી રહ્યો છે. ટાટા મોટર્સને આપણે ભૂલવો ના જોઈએ. ખાસો એવો ઘટી ચૂક્યો છે. આજે એક બ્રોકરેજ રિપોર્ટ પણ છે અને નિફ્ટીનો ટોપ ગેઇનર પણ છે. ઇવન એમએડએમ પણ ફોલો કરી રહ્યું છે. તો ઓટો અને ટાટા મોટર્સ બંનેની વાત વરુણ આપણે કરી લઈએ. ડેફિનેટલી નિફ્ટી ઓટોમાં સારી તેજી આજે જોવા મળી રહી છે અને જે રીતે આપણે ટાટા મોટરમાં જોયું તો જે પોઝના કારણે જે સૌથી સારી ઇમ્પેક્ટ જો આવી નીચેના પ્રાઇસ લેવલ્સ પર થી તો એ સૌથી વધારે સારી ઇમ્પેક્ટ ટાટા મોટરમાં આવી રહી છે. અવલી ટાઈમ ફ્રેમમાં આપણે જોઈએ તો 50 એમઈની ઉપર આજનું ક્લોઝિંગ છે અને જો આજનું 613નું લેવલ એ સસ્ટેન કરી જાય છે તો મને લાગે છે કે એકવાર 680 સુધી બી જઈ શકે છે. એન્ડ એમએનએમ બી બહુ જ સારો સ્ટોક છે. ઓટો સેક્ટરમાં વન ઓફ ધ ફેવરેટ છે અમારો, બિકોઝ કમ્પેરેટિવલી બીજા સ્ટોક કરતાં એના સેલ્સના ફિગર્સ બી મજબૂત છે. એની ઓર્ડર જે છે ઓર્ડર બુક છે ખાસ કરીને નવા જે વ્હીકલ લોન્ચીસની એ બી બહુ જ સારી છે. ચાર્ટ ઉપર બી જોઈએ તો કમ્પેરેટિવલી બીજા ઓટો સ્ટોક કરતાં એ સ્ટોક વધારે સારો છે. સેમ એઝ વેલ ટાટા મોટરની માફક 50 EMAની ઉપર અવલી ચાર્ટ ઉપર આજે ગેપ અપ ઓપનિંગ આપ્યું છે અને જો 2585નું લેવલ સસ્ટેન થાય છે તો ઉપરમાં 2875 સુધી પણ સ્ટોક જઈ શકે છે.